ફ્રેન્ડ્સ, ફિટવેલ ફેમમાં આપનું ફરીથી સ્વાગત છે. આઈ હોપ કે તમને બધા અગાઉના એપિસોડ જોયા છે અને જોયા છે તો કાંઈક તમને શીખવા નવું જાણવા મળ્યું હશે. આજે હું તમને મેઇન ગેમ જે બ્લાઉઝનો હોય છે તમને શીખવાડવા માંગુ છું. ગેમ બ્લાઉઝમાં એવું છે કે ડાટનો ગેમ છે આખો. આપણે 4 ડાટ બનાવતા હોઈએ, 3 ડાટ બનાવતા હોઈએ અથવા 1 ડાટ પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં આપણે કટોરી બ્લાઉઝ છે અથવા સભ્ય થાચી બ્લાઉઝ છે, કોઈ પણ રીતના બ્લાઉઝ આપણે બનાવતા હોઈએ તો તેમાં ડાટનો ગેમ હોય છે. એ ડાટનો ગેમ તમને મગજમાં જો બેસી જાય તો બ્લાઉઝમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન તમારે રહેતું નથી. અને બીજી વસ્તુ એ કહેવા માંગતો હતો, આર્મહોલનું ફિટિંગ તમને જો ફાવી જાય તો પણ ક્રીઝ કોઈ પણ જાતનો ખોલા આર્મહોલમાં પડતા નથી. અને જો ગેમ આખો ગેમ જે બ્લાઉઝનો છે ફ્રેન્ડ્સ, તો એ ડાટનો છે. તો આપણે આગળ આપણે શીખીશું કે ડાટના આપણે કઈ રીતે પરિવર્તન એમાં લાવી શકીએ, કઈ કઈ રીતે એમાં ડાટ આવી શકે, કેટલા રીતનો ડાટ અંદર આવી શકે અને કેવી કેવી રીતે ડાટ અંદર આપણે લઈ શકીએ. તો ચાલો આપણે આજે જોઈએ તો ડાટનું કઈ રીતે આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશું. આજે ફ્રેન્ડ્સ તમને હું ડાટનું મેન્યુપ્લેટ કેવી રીતે કરવામાં આવે છે એ જ તમને હું કહેવા માંગુ છું કે ડાટમાં આપણે કઈ કઈ રીતે આપણે નવું નવું કરી શકીએ. એક સ્ટ્રેટ લાઈન અહીંયા દોરી છે, એક સ્ટ્રેટ લાઈન અહીંયા દોરી છે. ફ્રેન્ડ્સ, આપણી હાઈટ છે એક્ઝામ્પલ તરીકે 14, તો આપણે 15 લઈશું. આ 15 આપણી હાઈટ છે. પછી ડાટ પોઈન્ટ છે 10.5 લઈશું આપણે. શોલ્ડર સ્લોપ 1.5 ઇંચ. અને આ ત્રણે લાઈનને સ્ટ્રેટ લાઈનમાં આપણે કન્વર્ટ કરીશું. બરોબર છે ફ્રેન્ડ. તો સૌથી પહેલા આપણે આર્મહોલનું જોઈ લઈએ કે આર્મહોલ કઈ રીતે આપણે કાઢી શકીએ. તો 15 ઇંચ હું સમથિંગ શોલ્ડર છે ફ્રેન્ડ્સ, 15 ઇંચ શોલ્ડર છે. અપર ચેસ્ટ છે 36 યુસી, અને શોર્ટમાં આપણે યુસી કહી શકીએ. અને બસ્ટ છે 38. બરોબર છે ફ્રેન્ડ્સ. અને આ આર્મહોલ છે 17. એક્ઝામ્પલ તરીકે આપણે નાપ લીધું છે. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે આની ઉપરથી ડાટનું આપણે કઈ કઈ રીતે કઈ કઈ જગ્યાએ આપણે એનું આપણે ડાટ ફેરવી શકીએ, કઈ કઈ રીતે આપણે બ્લાઉઝ બનાવી શકીએ એનું આજે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણું શોલ્ડર છે 15 ઇંચ, 1 ઇંચ માઇનસ કરીશું આપણે. બરોબર છે ફ્રેન્ડ. 36 અપર ચેસ્ટ છે, પ્લસ 2 કરશું 38. 38 નો 4th ભાગ થશે 9.5. તો ફ્રેન્ડ્સ અહીંયા બચે છે 3 ઇંચ. 3 માંથી 3/4 ઇંચ માઇનસ કરીશું એટલે 2.25 ઇંચ બચશે. 2.25 ઇંચને આપણે અહીંયા મૂકીશું. આપણા આર્મહોલ છે 17. તો આપણો અપર ચેસ્ટની લાઈન આપણને ફ્રેન્ડ્સ મળી ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે પ્રેક્ટિસ કરશો 1-2 વખત તો તમને આરામથી ફાવશે. જેને પેશન હશે, શીખવાનો જેને શોખ હશે, તો આ વિડીયો એને માટે ખૂબ જ કામ માટે છે. ફ્રેન્ડ્સ, તમે આનો શોખ હશે તો જ તમે આ શીખી શકશો. 6.5 સમથિંગ છે આપણું, તો 1/2 ઇંચ પ્લસ કરશું શોલ્ડરમાં. અહીંયા પણ 6.5 ઇંચ મૂકીશું. આનો મિડલ પોઈન્ટ કાઢીશું ફ્રેન્ડ્સ આપણે 3 અને 1 સુત. આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવીશું. ગળાની બ્રોડનેસ આપણે ફ્રેન્ડ્સ 3.25 ઇંચ રાખીશું. અને આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે શોલ્ડર સ્લોપ લાઈન મેળવીશું. ફ્રેન્ડ્સ, આટલું કર્યા પછી આપણે અપર ચેસ્ટનું માપ લઈશું. અપર ચેસ્ટ છે 36.
36 માં અડધો ઇંચ પ્લસ કરીશું તો આપણે આવશે 9.5. તો આપણે ફ્રેન્ચ કર્વની સહાયતાથી એને આપણે આર્મહોલ દોરીશું. તો આપણે જોઈએ 17 આર્મહોલ આવે છે કે નહીં. 17 આર્મહોલ છે, બરોબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે એની વેસ્ટ છે 36, 36 નો 4th ભાગ થાય છે 9. ના સોરી ફ્રેન્ડ્સ, 32 વેસ્ટ છે એની. એનો 4th ભાગ થાય છે 8 આવશે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. તો હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે મેળવીશું. હવે આપણી બેક સાઈડની ચેસ્ટનો ભાગ કેટલો આવે છે, બસ્ટનો ભાગ, તો આપણે જોઈ લઈએ. 9 ઇંચ આવે છે. તો આપણે ફ્રન્ટ પલ્લો કેટલો મોટો આવશે ફ્રેન્ડ્સ, તો આપણે એક્ઝામ્પલ તરીકે 38 બસ્ટ છે, પ્લસ 2 ઇંચ કરશું તો 40 આવશે. તો આપણે બસ્ટ ટોટલ લૂઝિંગ સહિત 14 આવે. તો આ પાછળનો ભાગ 9 ઇંચ છે, તો ફ્રન્ટ સાઈડનો ભાગ આપણે આવશે 14, એટલે 20 અહીંયા આવશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણો પ્રથમ આગળનો પલ્લો 11 ઇંચનો આવશે ફ્રેન્ડ્સ. હવે આ લાઈન આપણે અહીંયા સ્ટ્રેટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણી અપર ચેસ્ટ છે 9.5, બરોબર છે. વેસ્ટ છે આપણી 32, અને આ ડિફરન્સ આપણે અહીંથી કાઢવાનો છે ડિફરન્સ. તો આમાં આપણે મેન્યુપ્લેટ કરવું પડશે, ટક્સ અને મારો ડાટ કાઢવા પડશે આમાં ફ્રેન્ડ્સ આપણે. તો સૌથી પહેલા આપણે ડાટ અહીંયા 4.5 નો લઈએ આપણે. ચાલો આ 4 ઇંચનો ટક્સ આપણે લીધો સૌથી પ્રથમ. તો અહીંયા બચ્યું કેટલું ફ્રેન્ડ્સ, 3 ઇંચ. તો 3 ઇંચને આપણે 1.5 ઇંચ અહીંથી લઈશું અને 1.5 ઇંચ અહીંથી લઈશું. આપણે અંડર બસ્ટનું માપ લેતા ભૂલી ગયા ફ્રેન્ડ્સ, તો 3.25 સમથિંગ આપણે અહીંયા રાખીએ. દોઢ ઇંચ અહીંથી લઈશું ફ્રેન્ડ્સ. સૌ પ્રથમ આપણે આજે આપણે છે ને ફ્રેન્ડ્સ ડાટનું કઈ રીતે ટ્રાન્સફર આપણે કરી શકીએ, કઈ કઈ જગ્યાએ ડાટ આવી શકે, એનું આપણે આજે શીખીએ છીએ ફ્રેન્ડ્સ. આ વેસ્ટનો ડાટ આપણે લાગી ગયો છે. હવે આ ડાટને આપણે કન્વર્ટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો અહીંથી પહેલા હું કટ કરી લઉં. જો આ ડાટ મેઇન વેસ્ટનો છે, આ વસ્તુ અલગ અલગ જગ્યાએ આપણને કઈ રીતે આપણે એને અલગ અલગ જગ્યાએ આપણે ટ્રાન્સફર કરી શકીએ એ આપણે આજે શીખવાનું છે. તો સૌથી પ્રથમ આ ડાટ બાકી છે આપણો, આ કેટલું બચે છે, સમથિંગ 1.5 ઇંચ જેવું બચે છે ફ્રેન્ડ્સ. તો આપણે એને પણ એક એનાથી આર્મહોલમાં એક ચેસ્ટમાં ડાટ દઈ દે. એની માટે આપણે કટ કરવો પડશે પહેલા.
તો ફ્રેન્ડ્સ અહીંયા પણ આપણે 9:30 આવી ગયું છે. હવે આપણે અહીંથી પણ એક સ્ટ્રેટ લાઈન દોરીશું. આપણે આર્મર ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. થોડુંક ઉપર લેવું પડશે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ એક્ઝેક્ટ 8:30 આવી ગયું છે. તો આપણે અહીંયા કટ આપણે કરી લઈશું હવે. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે આને ટેપ પછી એક મારી દઈશું. તો ફ્રેન્ડ્સ મારે તમને જે કહેવાનો મહત્વનો મુદ્દો છે કે આ દાંતને આપણે ઉપર લઈ શકીએ, અહીંયા લઈ શકીએ, અહીંયા લઈ શકીએ અથવા અહીંયા લઈ શકીએ. કોઈ પણ જગ્યાએ આપણે દાંત આ લઈ શકીએ. અને જો આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવું હોય તો આ તો એક છે, બરોબર છે. 1 ટક્સ બ્લાઉઝ બનાવવું હોય તો આ તો એક છે, અને 4 ટક્સ બ્લાઉઝ બનાવવું હોય તો આના જે આવ્યા છે એના 4 હિસ્સા કરીને આપણે ચારે બાજુ આપણે મારી શકીએ. બરોબર છે. આ 3 બ્લાઉઝ તો આપણે ઓકે થઈ ગયા ફ્રેન્ડ્સ. હવે આપણે શોલ્ડર ટુ વેસ્ટ દાંત આવે છે જે પ્રિન્સેસ કટમાં કરે છે જે લોકો, એને આવી રીતે આમ કરે છે. અહીંથી પહેલા આપણે કટ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ હવે આપણે ઘણા બ્લાઉઝમાં એવું પણ આવે છે કે આટલો દાંત જ આવે છે, આટલો દાંત આપણો બંધ હોય છે. એનું મહત્વનું રીઝન આ છે, જોઈ લો ફ્રેન્ડ્સ. એનો દાંત અહીંયા કન્વર્ટ થઈ ગયો. શોલ્ડર જે કમરનો દાંત હતો ફ્રેન્ડ્સ એ શોલ્ડરમાં કન્વર્ટ થઈ ગયો. એટલે આપણે દાંત ઉપર લેવાનો છે. અહીંયા ઘણા બ્લાઉઝમાં અહીંયા પેક હોય છે ફ્રેન્ડ્સ. અહીંયા કોઈ પણ જાતનો દાંત આવતો નથી. અહીંયા એકદમ પેક હોય છે નીચેના કમરની સાઈડમાં, અને ઉપરના ભાગમાં દાંત હોય છે. એક આ થઈ ગયો. એટલે અહીંયા આપણે આ દાંત બંધ થઈ જાય એટલે આ દાંત ઓપન થાય. આનું રિએક્શન અહીંયા આવ્યું ફ્રેન્ડ્સ. આ દાંતનું રિએક્શન ક્યાં આવ્યું ફ્રેન્ડ્સ? અહીંયા આવ્યું. બરોબર છે ફ્રેન્ડ્સ. એટલે ઘણા બ્લાઉઝમાં આપણે કન્ફ્યુઝ હોઈએ છીએ કે ભાઈ આ અહીંયા સુધી દાંત છે, કમર શોલ્ડર થી બસ સુધીનો દાંત આવ્યો. એનો રિએક્શન આમને કર્યું. આ દાંતનું રિએક્શન ફ્રેન્ડ્સ, આ દાંત જે લીધું આપણે ફ્રેન્ડ્સ, એનું રિએક્શન ક્યાં ગયું? ઉપર ગયું. આવી રીતે આમ. બરોબર છે ફ્રેન્ડ્સ. અને એની જગ્યાએ આપણે હવે જે આ જે ખૂણો પડે છે ફ્રેન્ડ્સ, તો એને આપણે કવર કરી લઈએ. આમાં તમે બેલ્ટ બ્લાઉઝ પણ બનાવી શકો. કોઈ પણ રીતના અલગ અલગ પ્રકારના બ્લાઉઝ તમે બનાવી શકો આમાંથી. તો આપણે અહીંયાથી પણ આપણે કટ કરી શકીએ. આ એક પદ્ધતિ થઈ ગઈ ફ્રેન્ડ્સ. પછી
આ ડાટને પાછો આપણે બંધ કરી લઈએ. પાછી આપણે અહીંયા ટેપ પટ્ટી મારી લઈએ. એક ડાટમાં ફ્રેન્ડ્સ અલગ અલગ રીતના કેટલા જોઈન્ટ આવે છે, કઈ રીતે એનું મેન્યુપ્લેટ થાય છે એ આપણે આજે જોઈ રહ્યા છીએ. હવે આ ડાટ આપણે ક્લોઝ કરી લીધો છે. હવે આ ડાટને આપણે અહીંયા લેવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો ફ્રેન્ડ્સ જોઈ લો, આ ડાટ આપણે અહીંયા લીધો, એનું રિએક્શન અહીંયા આવ્યું. ફ્રેન્ડ્સ જોઈ લેજો. ફ્રેન્ડ્સ એનું રિએક્શન ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. તો આ ડાટ આપણે બંધ કરીશું તો ઓટોમેટિક બસનો ઉભાર આવશે. ઓટોમેટિક જે આપણે બસનું કટિંગ કર્યું છે, જે રીતનું બસનું હિસાબ પ્રમાણે હશે ફ્રેન્ડ, તો એનું રિએક્શન અહીંયા આવ્યું. ફ્રેન્ડ્સ આ ડાટને બંધ કરીશું તો એનું રિએક્શન અહીંયા આવ્યું. ફ્રેન્ડ્સ તો હવે પાછું આ ડાટ આપણે પણ બંધ કરી દઈએ. હવે એવી જ રીતે જો આપણે અહીંયા ડાટ લેવો હોય તો પાછો અહીંયા આપણે કટ મારી દઈએ. ફ્રેન્ડ્સ જોઈ લેજો, આ ડાટ આપણે અહીંયા લીધો, આ ત્રણેય સાઈડ બંધ છે, એનું રિએક્શન અહીંયા આવ્યું. ફ્રેન્ડ્સ સમજાઈ ગયું? ફ્રેન્ડ્સ એનું રિએક્શન ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. એટલે 4 ડાટનું આપણે સમજીએ છીએ. 1 ડાટ, 2 ડાટ, 3 ડાટ અને 4 ડાટ. બરોબર છે ફ્રેન્ડ્સ? આ જે આપણે યુઝ્યુઅલી આપણે ઉપયોગમાં આવે છે એ ડાટ છે. પણ વન ટક્સ બ્લાઉઝ હોય છે અને અમુક ડિઝાઇનર બ્લાઉઝ એવા પણ આવે છે આપણને એમાં ઘણી વખત કન્ફ્યુઝ હોઈએ છીએ કે આમાં કઈ રીતે એનું ડાટનું મેન્યુપ્લેટ કરેલું હોય છે. આ વસ્તુ આપણે શીખવા માટે ખૂબ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ જોઈ લેજો. ફ્રેન્ડ હવે આ ડાટ આપણે છે 1, 2, 3 અને 4. બરોબર છે ફ્રેન્ડ્સ? હવે આ ડાટને આપણે અહીંયા પણ કન્વર્ટ કરી શકીએ. આ ડાટને આપણે અહીંયા પણ કન્વર્ટ કરી શકીએ. પણ ટૂંકમાં આ એક જ ડાટ એવો છે મેઇન વસ્તુ કે જે કોઈ પણ જગ્યાએ તમે ઉપયોગ કરી શકો અને કોઈ પણ રીતનું બ્લાઉઝ આપણે આમાં ડિઝાઇન કરી શકીએ. તો આજના એપિસોડમાં તમે શીખ્યા છો ફ્રેન્ડ્સ કે ડાટનું મહત્વ શું છે. બરોબર છે ફ્રેન્ડ્સ? તો મળીએ આપણે આવતા એપિસોડમાં. હું તમને પાછલા ભાગના ડાટનું પણ રિએક્શન શું આવે છે તમને સમજાવીશ. અને તમે જો કોઈ પણ ડાટનું તમને કન્ફ્યુઝન હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરો, કઈ રિક્વેસ્ટ કરો, અથવા કોઈ પણ જાતની તમને એવું મનમાં લાગતું હોય કે મને આ બ્લાઉઝ નથી ફાવતું તો પણ મને ફોટો તમે મોકલી